રાજકોટના પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગનો મામલો, જેમાં પોલીસ દ્વારા 3 શખ્સોની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુગી પઠાણ પોલીસ સકંજામાં છે। આરોપી અને ફરિયાદી વચ્ચે 1 માસથી માથાકૂટ ચાલતી હતી। આરોપીએ ફરિયાદીની રેકી કરી તેના પર હુમલો કરાવ્યો હતો। પોલીસે ગેરકાયદે હથિયાર, 2 કારતૂસ અને કાર કબજે કરી છે। રાજકોટ શહેર એસઓજી દ્વારા હાલ સુધીમાં ટોટલ 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તે લોકો દ્વારા જે ગુનાના કામે હથિયાર વાપરવામાં આવ્યું હતું તે હથિયાર કબજે કરવામાં આવ્યું છે। 2 મેગેઝીન અને 2 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે અને જે ગુનાના કામે જે ગાડી વપરાયેલ હતી તે ગાડી પણ કબજે કરવામાં આપને જણાવી દઈએ કે પોલીસ તપાસ દરમિયાન આરોપી સમીર ગેરકાયદે હથિયાર અન્ય રાજ્યમાંથી લાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। તેની સાથે શાહનવાજ ઉર્ફે નવાજ વેત્રણ અને સોહિલ ઉર્ફે ભાણો સિકંદર ચાનિયાને પણ ઝડપી પડાયા છે। આરોપીએ સતત 8 થી 9 દિવસ સુધી ફરિયાદીની રેકી કરીને તેના પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે। જોકે પોલીસનું કહેવું છે કે આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બંને વિરુદ્ધ પહેલા પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। આની અંદર જે બંને પક્ષો જે છે એ બંને પક્ષ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બંને પક્ષોને આદત છે કે ગેંગ જેવું બનાવીને અલગ અલગ વિસ્તારની અંદર કોઈને કોઈ અવૈધ ગતિવિધિ કરવી। તેઓની ઉપર રાજકોટ શહેર પોલીસ દ્વારા અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને જે મુખ્ય આરોપી છે સમીર પઠાણ તે પાસામાં પણ ભૂતકાળમાં જયા